હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઘર અને કિચનમાં ખૂબ જ ઉપયોગી થાય એવા આઈડિયા જોઈશું. વિડીયો એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો સ્ટીલના કે એલ્યુમિનિયમના કોઈ પણ નવા વાસણમાં સ્ટીકરને સરળતાથી કાઢવું હોય તો તેના માટે આ રીતે ગેસ ઓન કરી લેવાનું અને જરાક અમથું 1 કે 2 સેકન્ડ માટે તેને આપણે ગેસની ફ્લેમ ઉપર મૂકી દેવાનું. જુઓ, જરાક અમથું ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એક છરી લઈ લેવાની અને છરી વડે જે ધાર હોય ને તેની ઉપરની તેનાથી આ રીતે જરાક તમે ઉચકાવશો ને સ્ટીકરને તો ખૂબ જ સરળતાથી કોઈપણ જાતની મહેનત વગર કે સમય બગાડ્યા વગર જ સ્ટીલના કે પછી એલ્યુમિનિયમના વાસણમાંથી સ્ટીકર આ રીતે કાઢી શકો છો. એકદમ સરસ આઈડિયા છે. ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો. ત્યાર પછી આપણે આ રીતે નાના વાઇપર વાપરીએ ને પાણી કાઢવા માટે. તેમાં નાના વાઇપરમાં શું હોય છે કે આ રીતના પાછળ છે ને ટીંગાડવા માટે કંઈ પણ સગવડ ના હોય. જુઓ, તો વાઇપર તેનાથી આપણે નીચે રાખીએ તો ભીના રહે અને જલ્દીથી ખરાબ થઈ જાય. તો તેના માટે આપણે પાછળ તેનું જે નાનકડું ઢાંકણ આવે છે ને તે ખોલી લેવાનું અને આ રીતે જે કોલ્ડ્રિંક્સના બોટલના ઢાંકણ આવે ને થમ્સઅપ વગેરેના તે આપણે આ રીતે લઈ લેવાનું. તેમાં જુઓ, આ રીતે તમે બંધ કરશો તો સરસ ફિટ થઈ જશે. જરાક અમથું પ્રેસ કરશો તો સરસ ફિટ થઈ જશે. હવે આપણે શું કરવાનું, ખીલી કે કોઈ પણ વસ્તુ ગરમ કરી અને ઢાંકણમાં વચ્ચોવચ્ચ એક નાનકડો હોલ બનાવી લેવાનું આ રીતે. અને આ રીતે હોલ થઈ જાય પછી આપણી પાસે કોઈ પણ આ રીતની દોરી હોય ને નરમ, તે દોરીનો કટકો આપણે લઈ લેવાનું અને આ રીતે બંને છેડા તેમાં નાખી અને ફરી આ રીતે ગાંઠ લગાવી દેવાની. પાછળના ભાગે સરસ ખુલે નહીં ને એ રીતે કઠણ ગાંઠ લગાવી દઈએ તો ગાંઠ લગાવવાથી શું થશે કે હોલમાંથી દોરી નીકળશે નહીં અને સરસ તેમાં ટીંગાડવાનું તૈયાર થઈ જશે. હવે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને પાછળને જે આપણે ખોલ્યું છે તેમાં આ રીતે સરસ ફિટ કરી દેવાનું ફરીથી પ્રેસ કરતા જઈને. તો એકદમ કઠણ તમારે બેસી જશે આ રીતે. તો તેનાથી શું થશે કે તમારે ક્યાંય પણ હૂક અથવા તો ખીલી હશે ને સિંક પાસે ત્યાં તમે ટીંગાડી શકો. જુઓ, સુકાઈ પણ જશે અને વાઇપર ઘણા સમય સુધી સારું રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી આ રીતના જે બ્રશ હોય છે ને તેના પણ હેન્ડલ જૂના થઈ જાય તો આ રીતના નીકળી જતા હોય છે. તો તેના માટે શું કરી શકાય, આ રીતે નેલ પોલિશ આપણી પાસે કોઈ પણ કલરની હોય ને તે લઈ લેવાની અને તેનું જે આ રીતે પીછાનું ભરાવવાનું હોય છે ને લગાવવાનું, તેમાં આ રીતે નેલ પોલિશનું એક કોટ કરી લેવાનું. આ રીતે લગાવી લેવાની. તમે કોઈ પણ નેલ પોલિશ લગાવી શકો અને આ રીતે લાગી જાય ને ત્યાર પછી આપણે જે પીછાને આ રીતે અલગ કાઢ્યું છે ને તેને તરત જ ફિટ કરી દેવાનું, લાગે એટલે તરત જ. તો તેનાથી શું થશે કે નેલ પોલિશ સુકાશે તો સરસ તેમાં બેસી જશે અને ફરીથી ક્યારેય પણ નીકળશે નહીં. એકદમ કઠણ થઈ જશે અંદરથી. ટ્રાય કરીને જરૂરથી જોજો. આ રીતે આપણે રોટલી રાખવાના ડબ્બામાં રોટલી ભરીને રાખીએ અને ક્યાંય પણ આપણે તેને પ્લેટફોર્મ ઉપર કે કેબિનેટમાં રાખીએ ને તો કીડીઓ બહુ આવી જાય છે. તેને રોટલીમાં કીડી ચડી જાય છે અને આ પ્રોબ્લેમ ઉનાળામાં તો ખૂબ જ આવે છે. તો તેના માટે શું કરી શકાય, આ રીતના મોટી એક પ્લેટ સ્ટીલની કે કોઈ પણ લઈ લેવાની અને તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું સાદું પાણી ઉમેરી દઈશું. પ્લેટ આપણી ભરાઈ જાય ને ઢોળાય નહીં ને એ રીતે આપણે પાણી નાખી દેવાનું આ રીતે. અને હવે આપણે પાણી નાખી અને ત્યાર પછી તેમાં આપણે રોટલીનો ડબ્બો કે કોઈ પણ તમારે જેમાં પણ કીડી આવી જતી હોય ને તે વાસણ તેમાં તમે આ રીતે રાખી શકો. તો તેનાથી કીડીઓ પણ નહીં આવે અને સરસ રહેશે. જુઓ, બીજી કોઈ વસ્તુમાં પણ તમારે ભાત વગેરેમાં પણ આવી જતી હોય તો તેનું પણ તપેલી આ રીતે તમે પાણીવાળી પ્લેટમાં મૂકીને રાખી શકો. ચોમાસામાં શું થાય કે આ રીતે આપણે માચીસ બાળીએ ને કોઈ પણ કામ માટે તો તેમાં ભેજ લાગી જવાના કારણે છે ને માચીસ બળે નહીં અને બધી કાળી તેની ખરાબ થાય. તો ચોમાસા પૂરતું આપણે શું કરવાનું, આ રીતની કોઈ પણ ડબ્બી પ્લાસ્ટિકની નાની હોય ને આપણી પાસે એક્સ્ટ્રા જે આપણે ના વાપરતા હોય, ચોરસ હોય કે ગોળ હોય, તમે કોઈ પણ લઈ શકો અને આ રીતના માચીસ ખાલી કરી અને તેની બધી કાળીઓ આમાં આપણે નાખી દેવાની. તમે 2-3 માચીસ પણ કાળીઓ નાખી શકો. અને હવે આપણે આ પટ્ટી છે ને બાળતા હોઈએ તે પટ્ટીને બંનેને આપણે કાતર વડે કાપી લઈશું, અલગ કરી લઈશું. અને હવે આપણે કોઈ પણ ટાઈપની જે ટેપ પટ્ટી આવે છે ને, સેલો ટેપ અથવા તો ડબલ સાઇડ ટેપ, તેને આપણે લઈ અને ઢાંકણ ઉપર અથવા તો આ રીતે સાઈડ ઉપર ચોંટાડી દેવાની સરસ રીતે બંને બાજુથી. તો આ રીતે કરવાથી શું થશે કે માચીસ એકદમ સરસ રહેશે. કઠણ ઢાંકણ આપણે ઢાંકીને રાખીએ તો તેનાથી ભેજ પણ નહીં લાગે અને સરસ બળી જશે. હવે આ રીતે જે છાશ વલોવવાના માટે આપણે રાખીએ છીએ ને તેનું પણ જૂનું થાય ને તો આ રીતે હેન્ડલ વારે વારે નીકળી જતું હોય છે. તો તેને સરસ ફિટ કરીને રાખવા માટે આ રીતના પ્લાસ્ટિકની કોઈ પણ નરમ કોથળી લઈ અને તેને કાતર વડે આ રીતે એક નાનકડો પીસ આપણે કટ કરીને તૈયાર કરી લઈશું. આ રીતે જરાક અમથું નાનું જ કાપવાનું છે, મોટું નથી કાપવાનું. અને હવે આ રીતે તેનું જે આ રીતે હેન્ડલ નાખવાનું હોય છે ને તેમાં આપણે તેને સરસ વીંટાળી દેવાની. ગોળ ફરતે તેને કઠણ રીતે વીંટાળી અને ત્યાર પછી આપણે જે તેનું હેન્ડલ છે ને તેને આપણે સરસ રીતે બંધ કરી દેવાની. તેની ઉપર જ કોથળી ઉપર રાખી અને તમે ફિટ કરી દેશો ને તો ખૂબ જ સરસ ટાઈટ થઈ જશે. નીકળતું હશે વારે ઘડીએ તો નીકળશે પણ નહીં. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી આ રીતે આપણે ક્યારેક ચા મૂકીએ રસોડામાં અને ફોન આવી જાય કે કોઈને જવાબ આપતા હોઈએ ને તો ચા નીકળી જતી હોય તો તેના માટે ચા મૂકી અને આ રીતે એક ચમચી નાખી દેવાની. તો ક્યારે પણ તમારી ચા ઉભરાઈને બહાર નહીં આવે. જુઓ,
ખૂબ જ સરસ આઈડિયા છે. આજના બધા આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો. સારા લાગ્યા તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.